जय माता जी गाइस, गुड मॉर्निंग। કેમ છો તમે? મજામાં જશો તો મારું સ્વાગત કરું છું. હવે થોડી વાર એમ નીકળીએ કામ ઉપર, 10 મિનિટ. તો ગાઈસ નીકળી જાય આપણે કામ ઉપર. શાળા કરાવી રહી છે, શાળા કરાવીએ છીએ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા કામ પર અને જોઈ શકો છો કે એકલામાં બેઠા છે ને અમે કામે વળગી જઈએ. ગમે તે કામ કરીએ, પાછળ જઈએ, પાણી છાંટીએ. તો ગાઈઝ આપણે પાછળના ભાગમાં વાળો ખોલીને આવી જાય છે. તાળો ખોલવાનો તો ખોલી નાખ્યો અને દાંતરું લઈને પાછળ જઈને ઘાસ બસ કાઢી નાખ્યા. તો ગાઈઝ અત્યારે છીએ આપણે આગળના ભાગમાં પાણી ચાલુ કરતું છે. પાણી કમ્પ્લીટ છંટાઈ ગયું છે. કમ્પ્લીટ આ પણ પલાળી નાખ્યું, ધોઈ નાખ્યું મતલબ. તો ગાઈઝ અત્યારે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમવા જઈએ, હાથ પગ ધોઈને પેટ બંધ કરી પછી જમવા જઈએ. પેટ ખુલ્લું હોય બધા આવી જાય, સાપ બાપ બંધ કરી દઈએ પછી જમવા જઈએ. ચલો હવે જો જમવા જઈએ આપણે. તો ફાઇનલ કહી અત્યારે વાગે છે 1 અને આપણે બેઠા છીએ જમવા માટે. આજે તો દૂધીનું શાક અને ઘઉંની રોટલી લાવ્યા છીએ. બતાવી દઉં તમે, દૂધીનું શાક અને ઘઉંની રોટલી લાવ્યા છીએ. તો ચલો જમી લઈએ. તો ગાઈઝ અત્યારે આપણે જમી લીધું અને જમીને થોડીક વાર ઊંઘી જઈએ. અને આજે થોડુંક જવાનું છે 3 વાગે. બ્લોક આજે આપણે વહેલું પતાવી દઈશું. ચલો 1-2 કલાક ઊંઘી થઈ જાય. દાઢી પણ બનાવવાની છે, ટાઈમ મળતો નથી, કંટાળો છે, ઊંઘ પણ નહીં આવતી. શું કરવાનું ગાઈઝ? વાળ પણ કટિંગ કરવાના છે. આજે થોડુંક ઘેર કામ છે, વહેલું જવાનું છે. મોહન પર એ થયું પવન પણ બહુ જોરદાર આવે છે. પવન પણ બહુ ખતરનાક આવે. એટલે આપણા દિવાલ ને એ આવી જાય ને એટલે ફોન હવે ઘડી જ નહીં આવતો. કોણ કોક આવ્યું ના? કોક ભાઈ આયા બહાર. શું કરવાનું? કોક આવ્યું ના સાહેબ તો નહીં. હા હમણાં જ ત્યાં ખબર નહીં. બેન સી હા હી અંદર. કોક ભાઈ આવી છે. કોક ભાઈ આવી છે ગાઈસ. બિલકુલ આવે છે. આપણે એમથી દુકાન પર પણ નહીં જવાના હતા. પૈસા જ નહીં આપણા જોડે, બસ કઈથી દુકાન પર જવાના છે. પૈસા પણ નહીં. સીધા 3 વાગે ઉઠીને ડાયરેક્ટ ઘેર. 3-4 વાગે ઉઠ્યા કેમ કે કામ આપણે જોડે કામ તો છે પણ ઘેર કામ છે આપણે, એ ઘડી કામ નહીં એટલે. ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ ભાવેશભાઈની દુકાન ઉપર વાહક લેવા માટે. વાહક લઈએ. ચલો ગેટ પણ ખુલ્લા છે બધા.
नेक्सन 12 पूरी ताप पण फूल लागे छे અને આજે તો 4 વાગે ઘેર જવાના છે તો બ્લોક કર્યો પછી બ્લોક આપણે ઘેર જઈને એકદમ ખબર જ આપણે ટાઈમ નહીં મળતો એમની રિચાર્જ નહીં એટલે આપણે એમ વાઈફાઈ ચાલે હે રિચાર્જ પણ 1.5 GB આપેલા એ વખતમાં પણ અનલિમિટેડ આવતો આપણા જોડે એટલે પછી આપણે મૂકી દેતા ઘેર જઈને પણ 1.5 GBમાં તો નહીં કરે છે એ વાઈફાઈ પર મૂકીએ છીએ 1.5 GB લાગ જ નહીં આવતો ગાઈસ तो चलो गाइस अपने पलता हो गया बस बंद कर काम पर जैन मળી चलो तो गाइस અત્યારે આપણે ગાડી બંધ કરી દીધી પ્લેટફોર્મ પર સાચે છીએ ये दुकान पर जैन આવી ગયા આટલે બંધ ચાલુ કરી દીધું पहले स्टार्टिंग में गाइस આપણે ગાડી પાણી છોડવા માટે જતા આ મકાન બનતું સાઈડ में 6 વર્ષથી આવી છે જો ગાइस મેં 6 વર્ષ પહેલા જો બ્લોગ છે એક જ માં જોડી હતું ફોન 6 વર્ષ પહેલા 2019 માં આવેલો એ ગાડી ત્યારે મારે જોડી હતો ફોન મેં બ્લોગ ના બનાવ્યો તે વખત બ્લોગ બનાવ્યો તો કંઈક અલગ લેવલ પર હતા આપણે 6 વર્ષ પહેલા ब्लॉग बनाया तो कई कलर से हरा लेवल पर लेता कई तो गाइस અત્યારે વાગ્યા છે 4 તમને ખબર છે મી પછી કઈ નહીં કે 4 વાગે આપણે જવાનું છે ઘેર તો ગાइस આપણો બ્લોગ આપણે પૂરો કરીએ તો બ્લોગ કમેન્ટ લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો ચલો મળીએ કાલે નામ લખના બાય